જય શ્રી રામ. આજે તારીખ 2/4/2026 ચૈત્ર મહિનાની પૂનમ, હનુમાન જયંતીનો ચંદ્ર છે. આ છોળે કળાએ ખીલેલો છે ચંદ્ર. ગઈ સાલ હનુમાન જયંતી એટલે પૂનમ, ચૈત્ર મહિનાની પૂનમ તારીખ 12/4/2025 12 તારીખે હતી પૂનમ, ચૈત્ર મહિનાની પૂનમ. અને 2 તારીખે પૂનમ છે ચૈત્ર મહિનાની, એટલે 10 દિવસનો ફેર છે. કારણ કે અધિક માસ છે કે એટલે 10 દીનો ફેર છે અત્યારે. અને આ ચંદ્ર ઓળે કળાએ ખીલેલો છે. સહેજ વાદળા છે, કારણ કે જે આ પૂનમનું ગુરુત્વાચન બળ થયું હોય એટલે એ પ્રમાણે અત્યારે વાદળા થાય જ છે. અમાહે ને પૂનમે વાદળા થાય જ છે. ગઈ અમાહે તો વૃષ્ટિ થઈ હતી હારામારી. આજે તે પૂનમ છે એટલે વૃષ્ટિ અમુક જગ્યાએ થઈ છે અને વાદળછાયું વાતાવરણ રહ્યું છે. ચંદ્ર હોળે કળાએ છે અને સૂર્ય ચંદ્રમાં તેજ ચૈત્ર મહિનામાં વધારે હોય, કારણ કે પૃથ્વી સીધી, ચંદ્ર અને સૂર્ય સીધી લીટીમાં પૃથ્વી હોય. અને વૈશાખ મહિનો આવે એટલે જે આપણે વર્ષા ઋતુમાં જાય પૃથ્વી, એટલે સહેજ નમી જાય દક્ષિણ બાજુ. પછી એટલો બધો ચંદ્ર તેજ ન હોય, સૂર્યમાંય તેજ ન હોય, કારણ કે પૃથ્વી ઘણી નીચી ઝૂકી જાય. વાવણી થવાની થાય ને જૂન મહિનામાં, ત્યાં તો 23 ડિગ્રી ઝૂકી જાય. એટલે 23 ડિગ્રી ઝૂકે એટલે ભેજવાળું વાતાવરણ થાય, એટલે એને હિસાબે જ આ વૃષ્ટિ થાય છે. વૃષ્ટિ આવતી નથી, પૃથ્વી જાય છે વર્ષા ઋતુમાં. એટલે જેમ નીચી બેસતી જાય એમ વર્ષા ઋતુમાં પૃથ્વી વહી જાય. નીચી બેસે એટલે ભેજ આવે ઉપર. વૈશાખ મહિનામાં એટલે રાફડા બફડા કોળી જવાનું કારણ છે કે પૃથ્વી નીચી ઝૂકે છે. આ ચૈત્ર મહિનામાં સીધી હાવ ઉપર, ભારત ને સૌરાષ્ટ્ર એ બધું ઉપર, પૃથ્વીના મધ્યમ ભાગમાં ઉપર છે. એટલે આપણે 3 ઋતુ આવે છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. એટલે આજે પછી ઝૂકે દક્ષિણ બાજુ, પછી વર્ષા ઋતુ આવે છે. જય શ્રી રામ.